A9 ગુજરાતી ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કામરેજ ખાતે કિનાર રોડ ઉપર નરેન્દ્ર મોદી વિચાર મંચ આઈટી સેલ કામરેજ વિધાનસભાના વિશ્વાસ કાર્યાલયનું આજે ઓપનિંગ કરવામાં આવ્યું, જેનું ઉદ્ઘાટન સફાઈ કર્મચારી એટલે કે સ્વચ્છતાના હીરોના વરદ હસ્તે કરવામાં આવ્યું। પધારેલ આમંત્રિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત પણ કરવામાં આવ્યું। સર્વપ્રથમ તો અર્ચના પૂજા કરીને કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। મંચ ઉપરથી પધારેલ મહેમાનોએ પોતાનું મંતવ્ય રજૂ કર્યું હતું। તો આવો જોઈએ થોડી એમની લાઈવ અને પધારેલ મહાનુભાવોનું મંતવ્ય આ બાબતે સાંભળીએ। માતરમ, ભારત માતા કી જય। આપણે સૌ કોઈ જાણીએ છીએ કે વિશ્વના નેતા, ગુજરાતના પનોતા પુત્ર આદરણીય નરેન્દ્ર મોદી સાહેબનું જે આજના સમયની અંદર વિશ્વમાં ડંકો વાગે છે, એમના નામે ચાલતું એક સંગઠન એટલે કે નરેન્દ્ર મોદી વિચાર મંચ કે જેની સ્થાપના 22 જૂન 2004ના રોજ થયેલી હતી। આજરોજ કામરેજ વિધાનસભાનું ગુજરાતમાં 68મું કાર્યાલયનો શુભારંભ કામરેજ ખાતે કરવામાં આવ્યો છે। જેવી રીતે પરંપરા રહી છે કે નરેન્દ્ર મોદી વિચાર મંચ એ મોદી સાહેબના કાર્યો, યોજનાઓ અને વિચારોને જન જન સુધી પહોંચાડવાનું કામ કરે છે, જેના સંદર્ભે મોદી સાહેબના વિચારોને લઈ અને મોદી સાહેબના આ કાર્યાલયને શુભારંભ એક સફાઈ કર્મચારી એટલે કે સ્વચ્છતા હીરોના હાથે એક શુભારંભ કરવામાં આવ્યું। વિશેષ આ કાર્યક્રમની અંદર ઉપસ્થિતિ આદરણીય ઓમ શાંતિથી આપણી વચ્ચે ઉપસ્થિત બ્રહ્માકુમારીશ્રી આદરણીય રીમા દીદીજી તથા તમામ સાધુ સંતોની વિશેષ ઉપસ્થિતિ, સોસાયટીઓના પ્રમુખશ્રીઓની વિશેષ ઉપસ્થિતિ અને સંગઠનના તમામ પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કામરેજ વિધાનસભાના અધ્યક્ષ તરીકે પારસભાઈ વૈષ્ણવ અને કામરેજ વિધાનસભાના સંગઠન મંત્રી તરીકે વિશાલભાઈ અગ્રવાલની નિમણૂક સાથે આજનું આ કાર્યાલય ખુલ્લું મૂકવામાં આવ્યું છે। આ કાર્યાલયે નરેન્દ્ર મોદી સાહેબના જેટલી પણ યોજનાઓ છે તે તેમના ફોર્મ આ કાર્યાલયથી આપને મળશે, તેમ છતાં તમામ માર્ગદર્શન પણ અહીંયા આપવામાં આવશે। વિશેષ આ કાર્યનું જે બાઇટ્સ અને તમામ મિત્રોને જે અહીંયા નથી પહોંચી શક્યા એ તમામને આ મેસેજ પહોંચાડવાનું જે કાર્ય આપના ન્યૂઝના માધ્યમથી આદરણીય અશોકભાઈ પંચાસરાની એમની ટીમ કરી રહ્યા છે, એમને હું ખૂબ ખૂબ અભિનંદન અને શુભકામનાઓ પાઠવું છું। વંદે માતરમ, ભારત માતા કી જય। માતરમ, મારું નામ વીણાબેન સોંડાગર છે। હું નરેન્દ્ર મોદી વિચાર મંચ સુરત જિલ્લા વોર્ડ નંબર 3માં કાર્યરત છું અને અમને આજે કામરેજ વિધાનસભામાં વિશ્વાસ કાર્યાલયમાં પારસભાઈ તકી આમંત્રણ મળ્યું છે। નરેન્દ્ર મોદી વિચાર મંચ જે નામ છે એ નામ જ આપણા માટે બહુ મોટું છે। જે નામ લેવાથી મને બહુ ગર્વ અનુભવ થાય છે કે હું આ સનાતન ધર્મના આ મોદીજીના વિચારના કામમાં જોડાયેલી છું। બીજું કે મોદીજી સાહેબ જે સુવિધાઓ બહાર પાડી છે, તમામ સુવિધાઓ
તે તમામ સુવિધાઓ પર અમારી ટીમ કાર્ય કરે છે, જેમ કે સીએમ ફંડ છે, મેયર ફંડ છે, રક્તદાન કેમ્પ છે, પછી અમે લોકો આધાર કાર્ડના કેમ્પ કરીએ છીએ, કેન્સર નિદાનના કેમ્પ કરીએ છીએ, મોતિયાબિંદના કેમ્પ કરીએ છીએ. તો અમારી એવી એક પ્રેરણા છે કે આપણે બધાને ઘરો ઘરે એકો એકને આપણે આ સુવિધાઓ પહોંચાડીએ અને લોકોને બને એટલી આ સુવિધાનો લાભ મળે.